જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આ આપણે આજે બટાકા ભૂંગળા બનાવવાના છે, જે એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ બની જાય છે। તો તમે વન ડે પિકનિક જવાના હોય અથવા તો બપોર પછીના નાસ્તામાં અથવા સાંજના ડિનરમાં પણ આ બટાકા ભૂંગળા તમે બનાવી શકો, જે બાળકો અને મોટા બધાને ખૂબ જ ભાવે એવા બને છે। તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળનો આપણે આ વિડીયો જોઈએ। અહીં આપણે બટાકા ભૂંગળા બનાવવા માટે બટાકા મેં લીધા છે। તો અહીં હું આખા બટાકા નથી રાખતી, એટલે મોટી સાઈઝના લીધા છે, નાના નાના પીસીસ કરવાના છે એટલા માટે। તો અહીં હું 5 વ્યક્તિ માટે બનાવી રહી છું, તો મેં મોટી સાઈઝના 11 નંગ બટાકા લીધા છે। તો તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને આપણે બાફવા માટે મૂકી દેવાના છે। તો અહીં 2 ગ્લાસ પાણી એડ કરી રહી છું। હવે તેને આપણે બાફવા મૂકશું તો 3 વિસલ વગાડી દેવાના છે। બટાટા બાફવા મૂક્યા છે, તે બફાય ત્યાં સુધીમાં આપણે ભૂંગળાને તળી લેવાના છે। તો અહીં મેં તેલ મૂક્યું છે પેનમાં અને તેલ ગરમ થઈ ગયું છે, તો ભૂંગળાને આપણે તળી લઈશું। તો આ રીતે નાખી આપણે તળી લેવાના છે। અહીં આપણે ઝારાથી નથી કાઢવાના, ચીપિયા વડે લેવાના છે, જેથી કરી અને તેલ છે બધું સારી રીતે નીકળી જાય। તો આ રીતે આપણે બધા ભૂંગળાને તળી લેવાના છે। આ રીતે આપણે બધા ભૂંગળાને તળી લેવાના છે। આપણા બધા ભૂંગળા તળાઈ ગયા છે, તો હવે આપણે મસાલા શીંગ રેડી કરી દેવાની છે। તો તેની આપણે પ્રોસેસ શરૂ કરી દઈશું। મસાલા શીંગ બનાવવા માટે મેં પેનમાં અડધી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ જાજુ નથી લેવાનું। તો તેલ મૂક્યું છે, તેની અંદર આપણે 1 ચમચી હળદર એડ કરવાની છે અને 1 ચમચી ચટણી એડ કરી દેવાની છે, લાલ મરચું। અને આ મેં એક બાઉલમાં આટલી આ શીંગ લીધી છે, શેકી અને તેના ફાડા રેડી રાખ્યા હતા। તો તેનો આપણે વઘાર કરી લેવાનો છે। હવે આને સારી રીતે મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણી આ મસાલા શીંગ રેડી થઈ ગઈ છે, તેને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે। અહીં મેં આ 1 વાટકી જેટલા મગ બાફ્યા છે। આપણે આ ભૂંગળાની અંદર આપણે મગ એડ કરવાના છે। તો આ 1 વાટકી મેં મગ બાફી લીધા છે। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મગ વધારે બફાઈ ન જાય। જો તમે પલાળીને બાફતા હોય તો તમે સ્ટીમથી પણ બાફી શકો, અને જો સીધા બાફવાના હોય તો તમે 4 વિસલ વગાડી દો તો સરસ એવા બફાઈ જશે। તો મેં અહીં સીધા બાફા છે, તો સારા એવા બફાઈ ગયા છે। હવે તેમાંથી આપણે પાણી નિતારી લેશું અને એક બાઉલમાં લઈ લેવાના છે। આપણે જે બટેટા બાફવા મૂક્યા હતા તે એકદમ સારી રીતે બફાઈ ગયા છે। તો હવે તેને આપણે પહેલાં છાલ ઉતારી લેવાની છે। હવે આપણે બટેટાની છાલ ઉતારી લઈશું। તો આ રીતે બધા બટાકાની આપણે છાલ ઉતારી લેવાની છે અને પછી પીસીસ કરવાના છે। બધા બટાકાની છાલ ઉતરી ગઈ છે, તો હવે તેના પીસીસ આપણે આ રીતે કરવાના છે, મોટા। જો આપણે આખા બટાકા રાખશું તો અંદર મસાલો એડ નથી થતો, જેથી આ રીતે મોટા પીસ રાખશું, જેથી ખાવામાં પણ ઇઝી રહેશે અને મસાલો પણ બધામાં સારી રીતે એવો મિક્સ થઈ જશે। તો બધા બટાકાના આ રીતે આપણે પીસીસ કરી લેવાના છે। આપણા બટાકાના બધા જ પીસીસ રેડી થઈ ગયા છે। હવે તેનો આપણે વઘાર કરવાનો છે, તો તેના માટે આપણે તેલ મૂકી દઈશું। બટાકાના વઘાર માટે મેં 2 મોટી ચમચી તેલ લીધું છે। તો હું અહીં ઘરે નથી બીજો મસાલો બનાવી રહી, એ તૈયાર મસાલો લીધો છે, જે બટાકા ભૂંગળાનો આવે છે, જે બજારમાં ઇઝીલી ઉપલબ્ધ હોય છે। તો તે લીધો છે, તે મેં મોટી 3 ચમચી લીધો છે, તે હું તેલની અંદર એડ કરીશ। આ મસાલો લીધો છે જેથી કરીને બીજા કોઈ પણ મસાલા આપણે નાખવાની જરૂર રહેતી નથી। તો આને આપણે સારી રીતે મિક્સ કરી અને બટાકા આપણે જે પીસીસ કર્યા છે તે આની અંદર એડ કરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું, બીજું કાંઈ પણ એડ કરવાનું નથી। તો આ બટાકા ભૂંગળા આ રીતે બનાવશો તો ખૂબ જ ઝડપથી બની જાય છે। તો આને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે તેને એક પ્લેટમાં આપણે લઈ લઈશું। જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા બટાકા ભૂંગળા આપણા રેડી છે। તો તેની ઉપર આપણે જ્યાં મસાલા શીંગ બનાવી હતી તે એડ કરવાની છે આ રીતે, અને આ જે મગ બાફેલા છે તે એડ કરવાના છે, જેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે। અને મીઠી ચટણી એડ કરવાની છે। તો એ તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો। મીઠી ચટણી મેં અગાઉથી જ રેડી રાખી હતી,
તો તે અહીં આપણે એડ કરી દેવાની છે. તો તૈયાર છે આપણા બટાકા ભૂંગળા. તો તમે પણ આ રીતથી જરૂર ટ્રાય કરજો. આ રીતે પછી આ રીતે તમે ખાઈ શકો છો. તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.